અમારે તો બધું નુકસાન જ થઈ ગયું, કઈ ઘરમાં કોઈ રહ્યું જ નથી. અમારે બધું પતરાસથી લઈને ઘરમાં દિવાલ બધું તૂટી જ ગયું, કઈ રહેવાની જગ્યા જ નહીં મળે. અમારે બધું એકદમ ચોપટ જ થઈ ગયું છે. વધારે શું નુકસાન થયું છે? બધું જ નુકસાન બધું જ કોઈ મળે નહીં, ખાવા પીવા નથી લઈને બધું દબી ગયું. દિવાલ પડી ને એમાં બધું દબી ગયું, કોઈ મળે જ નહીં. તમે જયારે ક્યાં હતા જયારે આ ઘટના બની? ત્યારે અહીંયા ઘરમાં જ હતા, પણ હવે બહાર નીકળવા જાય તો અમે બધા છોકરા હાથે અટવાઈ જાય, અમને બી ઉચકી લે છે. આટલો બધો પવન હાથે ભવર આવ્યો ને તો અમને ભાન જ નહીં કે અમે કેવી રીતે હવે મરાય કે જીવાય. પણ અમે અહીંયા અંદર ને અંદર બેસી રહ્યા, પછી જરાક ધીમું પડ્યું, પછી અમે બહાર નીકળ્યા. કોણ કોણ રહે છો ઘરમાં? મારા 2 છોકરા ને મારા ધોણી, અમે 4 જ જણા છે. નાના છોકરા છે. શું માંગ છે, શું અપેક્ષા છે? અમારે રહેવાનું જરાક બનાવી આપે તો સારું સાહેબ. અમારે કોઈ નહીં મળે, ખેતીવાડી નથી કે કોઈ આવક નહીં મળે. અમારે 150 રૂપિયામાં શું થાય? આજે તમે વિચાર કરો, 150 રૂપિયામાં કઈ થાય? 150 રૂપિયામાં મેં માંડ છોકરાઓને હાની સડે લાવીને ખવડાવું. રોજ મજૂરી જામ ત્યારે લાવીને ખવડાવું. મેં કોઈ નહીં મળે મારા પાસે તો.